પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 6માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં WH પ્રશ્નાર્થ વાક્યનો અભ્યાસ કરીશું. WH પ્રશ્નાર્થ વાક્યોમાં આપણે અગાઉના વિડીયોમાં એની કેટલીક માહિતી મેળવી હતી, એટલે કે WH પ્રશ્નાર્થ વિશે આપણે સમજ મેળવી હતી. હવે આજે આપણે વિડીયો નંબર 2માં એની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણને એક્સરસાઇઝ આપેલી છે કે જેમાં આપણે હુ, વોટ કે વિચ વડે ખાલી જગ્યાઓ પૂરો. આપણને અહીંયા ટોપિક આપેલો છે કે હુ, વોટ કે વિચ વડે ખાલી જગ્યાઓ પૂરો. તો આપણને અહીંયા જે ખાલી જગ્યાઓ આપેલી છે એને આપણે પૂરીશું. ખાલી જગ્યા ફોલ્સ ડાઉન. ફોલ્સ ડાઉન તો જુઓ, હુ એટલે હુનો મિનિંગ થશે કોણ. અહીંયા હુ જે આપેલું છે એનું મિનિંગ થશે કોણ. વોટનો મિનિંગ થશે શું. અને ત્રીજા નંબરે આપણને, હું અહીંયા બાજુમાં લખું છું, હુનો મિનિંગ થશે કોણ. પછી વોટનો મિનિંગ થશે શું. અને વિચનો મિનિંગ થશે કયું કઈ. બરાબર. હવે તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ફોલ્સ ડાઉન એટલે કે નીચે પડ્યું. તો કોણ નીચે પડ્યું, શું નીચે પડ્યું, કયું નીચે પડ્યું, કઈ નીચે પડી. તો આપણે આ પ્રશ્ન પૂછીએ તો કયું બંધ બેસતું લાગે છે તમને? તો કોણ નીચે પડ્યું. તો આપણે અહીંયા લખી શકીએ કે હુ ફોલ્સ ડાઉન. બરાબર. તમે ત્યાં શું લખી શકો છો? હુ ફોલ્સ ડાઉન. પછી આપણને આપેલું છે ખાલી જગ્યા ડઝ ધ લિટલ વન સે. તો નાનું બાળક બોલ્યું. શું બોલ્યું? વોટ ડઝ ધ લિટલ વન સે. તો એક નાનું બાળક બોલ્યું. તો અહીંયા આપણે શું લખીશું? વોટ. એવી જ રીતે જુઓ, ધ બાઇસિકલ ડઝ હી બાય. બાઇસિકલ ડઝ હી બાય એટલે કે તેને સાયકલ ખરીદી. તો વિચ બાઇસિકલ ડઝ હી બાય. તેને કઈ બાઇસિકલ ખરીદી. તો બાઇસિકલમાં અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ઘણી વેરાયટીની સાયકલ આવે છે. તો આપણે અહીંયા લખી શકીએ વિચ બાઇસિકલ ડઝ હી બાય. તેને કઈ બાઇસિકલ ખરીદી. પછી જુઓ, ખાલી જગ્યા ઇઝ રેશમા. આપણે જોયું હતું એક્ઝામ્પલમાં, ખાલી જગ્યા ઇઝ રેશમા. તો રેશમા શું છે? વ્યવસાય પૂછવામાં આવ્યું છે અહીંયા. વોટ ઇઝ રેશમા, હુ ઇઝ રેશમા એવું નથી. અથવા તમે એ પણ લખી શકો કે રેશમા કોણ છે. તો આપણે લખી શકીએ કે મોનાસ કઝિન, એપોસ્ટ્રોફી એસ કરીને લખી શકીએ છીએ. પરંતુ અહીંયા આપણે વોટનો ઉપયોગ કરીશું કે વોટ ઇઝ રેશમા. રેશમા શું છે? તો રેશમા ઇઝ અ ટીચર, રેશમા ઇઝ અ નર્સ. એવી રીતે આપણે આન્સર મેળવી શકીએ. ખાલી જગ્યા આર ઓન ધ શીશો. ખાલી જગ્યા આર ઓન ધ શીશો. શીશો ઉપર કોણ છે? આપણે પ્રશ્ન પૂછીએ બીજી રીતે કે શીશો ઉપર શું છે. અને ત્રીજું પ્રશ્ન છે શીશો ઉપર કયું છે. એવું થાય ના, શીશો ઉપર કોણ છે. તો આપણે અહીંયા લખીશું હું. પછી આપણને આપેલું છે 6 નંબરમાં ખાલી જગ્યા સ્ટોરી બુક હેવ યુ. તમારી પાસે કયું વાર્તાનું પુસ્તક છે. તો આપણે અહીંયા લખીશું વિચ. પ્રશ્ન પૂછવાનો તમારે આ 3 વડે, હુ, વોટ અને વિચ વડે પ્રશ્ન પૂછવાનો છે. પછી જો આપણને ખાલી જગ્યા બુક ડુ યુ લાઈક. હવે પસંદગી કરવાની છે કે તમને કયું પુસ્તક ગમે છે. તો આપણે અહીંયા શું લખીશું? વિચ બુક્સ ડુ યુ લાઈક. ખાલી જગ્યા ઇઝ સુધાસ ફાધર. હવે જુઓ એપોસ્ટ્રોફી એસ, જે મેં તમને કીધું હતું કે મહેશ કઝિન. સુધાસ ફાધર, સુધાના પિતા કોણ છે? તો હુ. બરાબર. હવે આપણે આગળના જોઈએ. ખાલી જગ્યા રિંગ્સ ધ બેલ. એક્ઝામ્પલ આપેલું છે ખાલી જગ્યા રિંગ્સ ધ બેલ. તો બેલ કોને વગાડ્યો? તો અહીંયા આપણે લખીશું હુ. રિંગ્સ ધ બેલ. પછી આપણને આપેલું છે ખાલી જગ્યા ઇઝ ધેટ. તે શું છે? પેલું શું છે? ધેટ એટલે કે પેલું.
નિર્દેશ કરીને બતાવે છે આંગળીથી, તો આપણે અહીંયા લખીશું વોટ ઇઝ ધેટ, તે શું છે. હવે જુઓ આપણને નીચે પ્રશ્ન નંબર 2 આપેલો છે કે જેમાં તમને અહીંયા વેર અને વેન વડે ખાલી જગ્યાઓ પૂછવાની છે. હવે વેર એટલે કે ક્યાં અને વેન એટલે ક્યારે. તો હવે તમને જે ખાલી જગ્યાઓ આપેલી છે એમાં તમારે આ બંને વડે પ્રશ્નો પૂછવાના છે. ખાલી જગ્યા ઇઝ મિસ્ટર જોશી, મિસ્ટર જોશી ક્યાં છે, મિસ્ટર જોશી ક્યારે છે, એવો પ્રશ્ન આવે ના. તો આપણે અહીંયા લખીશું વેર, ક્યાં છે. ખાલી જગ્યા ડીડ ધ રેઇન સ્ટોપ, વરસાદ ક્યારે બંધ થયો હતો, તો વેન. સમય પૂછે છે ક્યારે બંધ થયો હતો, તો વેન, WHENE. ખાલી જગ્યા વેર યુ એટ 7 in the morning, સવારના 7 વાગે તમે ક્યાં હતા, તો વેર, WHERE. પછી આપણને આપેલું છે ખાલી જગ્યા ડઝ મોહન કમ હોમ, મોહન ક્યારે ઘરે આવશે. આપણને પ્રશ્ન પૂછે છે કે મોહન ક્યારે ઘરે આવે છે, તો વેન, વેન એટલે કે ક્યારે. સમય જાણવા માટે પ્રશ્ન પૂછવામાં આવે છે. ખાલી જગ્યા ઇઝ ધ ટીચર, ટીચર ક્યાં છે, વેર ઇઝ ધ ટીચર. ખાલી જગ્યા ડુ જસ્મીન એન્ડ ચમેલી પ્લે, જાસ્મીન અને ચમેલી ક્યાં રમી રહ્યા છે, તો આપણે એમાં શું લખીશું, વેર. સર પૂછવામાં આવ્યું છે. ખાલી જગ્યા ઇઝ પરેશ સ્કેલ, પરેશની સ્કેલ ક્યાં છે, તો એમાં પણ આપણે લખીશું વેર. ખાલી જગ્યા ડઝ અર્ચના કુક, અર્ચના રસોઈ ક્યારે બનાવે છે, તો વેન. સમય પૂછ્યો છે આપણને. 9 નંબરમાં આપેલું છે ખાલી જગ્યા ઇઝ નેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, ડૉક્ટરના ક્લિનિક પર ક્યારે જાય છે નેહા. હા, નેહા ડૉક્ટરના ક્લિનિક પર છે, એટ ધ ડોક્ટર્સ ક્લિનિક એટલે કે ક્લિનિક પર છે, તો વેર આવશે. એમાં શું આવશે, વેર ઇઝ નેહા, સોરી વેન આવશે. શું આવશે એમાં આન્સર, વેન. વેન ઇઝ રેહા એટ ધ ડોક્ટર્સ ક્લિનિક, ક્યારે જાય છે ડૉક્ટરના ક્લિનિક પર એમ. ખાલી જગ્યા આર લોપા એન્ડ હર ફ્રેન્ડ, તો લોપા અને તેના મિત્રો ક્યાં છે, તો વેર આર લોપા એન્ડ હર ફ્રેન્ડ્સ. તો આવી રીતે આપણને વેર અને વેન વડે ખાલી જગ્યાઓ પૂરી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ તો જુઓ આપણને કૌંસમાં શબ્દો આપેલા છે, એટલે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. તો આપણે પહેલાં એક્ઝામ્પલ જોઈશું કે વેન વોઝ પ્રિયા એબસન્ટ. તો જુઓ આપણને કૌંસમાં હું તમને જેવી રીતે કીધું હતું એવી રીતે આપણને અહીંયા જવાબ આપેલો છે કે ઓન ટ્યુઝડે. તો જુઓ નીચે આન્સર શું આપેલો છે, પ્રિયા વોઝ એબસન્ટ ઓન ટ્યુઝડે. હવે જુઓ નીચે આપણને આપેલું છે હુ આર ફેટ. તો આપણને કૌંસમાં શબ્દ આપેલો છે કે પલક એન્ડ મલક. અહીંયા આપણે આન્સર લખીશું પલક એન્ડ મલક આર ફેટ. વેન વોઝ રાજેશ ઇલ. તો જુઓ અહીંયા તમારે લખવાનું રાજેશ વોઝ ઇલ ઓન વેડન્સડે. 1 નંબરમાં લખવાનું રાજેશ, અહીંયા હું લખું છું રાજેશ વોઝ ઇલ ઓન વેન્સડે. ઓકે, તો રાજેશ વોઝ ઇલ ઓન વેન્સડે. એવી રીતે આપણને બીજી ખાલી જગ્યાઓ એટલે કે બીજા વાક્યો આપેલા છે આપણે જોઈશું. તો વોટ ઇઝ દીપાસ ફાધર, દીપાના પિતા શું છે, તો દીપાસ ફાધર, અહીંયાથી આપણે લખીશું દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર.
અહીંયાથી લખવાની શરૂઆત કરવાની છે તમારે. દીપાસ ફાધર ઇઝ અ ડોક્ટર. વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક? તમને અહીંયા પ્રશ્ન શું પૂછ્યો છે કે વિચ સબ્જેક્ટ ડુ યુ લાઈક? તમને કયો સબ્જેક્ટ ગમે છે? તો આપણે અહીંયા લખીશું કે આઈ લાઈક, યુનું શું થઈ જશે? આઈ લાઈક ગુજરાતી. આઈ લાઈક ગુજરાતી. પછી જુઓ અહીંયા આપણે વેર આર ધ સ્ટુડન્ટ્સ, તો આપણે અહીંયા લખીશું ધ સ્ટુડન્ટ્સ આર ઇન સ્કૂલ. SCHOOL. અહીંયાથી લખવાની શરૂઆત કરવાની. ધનો અહીંયા ટી કેપિટલ કરીને લખવાનું કે ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ સ્કૂલ. વોટ ડુ દે સેલિબ્રેટ? તો દે સેલિબ્રેટ CELEBRATE દિવાળી. શું સેલિબ્રેશન કરે છે તેઓ? દિવાળી સેલિબ્રેટ કરે છે. હવે આપણને 7 નંબરમાં આપેલું છે કે હુ વેલકમ્સ ધ મેમ્બર? તો અવર પ્રિન્સિપાલ. તો અહીંયા લખીશું અવર પ્રિન્સિપાલ વેલકમ્સ ધ મેમ્બર. તો અહીંયા પાછળનું વાક્ય એમને એમ લખવાનું છે વેલકમ્સ ધ મેમ્બર્સ. હુ વોઝ એંગ્રી? તો અહીંયા લખવાનું છે કે અહીંયા મોટા લખેલું છે ને ત્યાં તમારે મોના કરી દેવાનું. શું કરવાનું? મોના. મોના વોઝ એંગ્રી. મોના વોઝ એંગ્રી. વિચ એનિમલ ઇઝ બિગ? તો ધ એલિફન્ટ. તો અહીંયા આપણે લખવાનું છે ધ elephant is big. When does Chotu return home? તો છોટુ હવે અહીંયા ડઝ નો આપણે ઉપયોગ ડઝ દૂર કરીશું તો રિટર્ન્સ થઈ જશે. છોટુ રિટર્ન્સ હોમ લેટ in the evening. તો આવી રીતે તમારે આન્સર લખવાના છે અને આ જે એક્સરસાઇઝ છે તમારે તમારી ગ્રામરની નોટબુકમાં લખવાની રહેશે. પ્રણામ. થેન્ક યુ.